નમસ્કાર મિત્રો, જય હિન્દ, વંદે માતરમ. હું રઘુવીરસિંહ ચૌહાણ. ઘણા લોકો વિચારતા પણ હશે અને ઘણા મિત્રોના મેસેજ પણ આવેલા છે કે સરપંચ અને ગ્રામ પંચાયતના દરેક વોર્ડના સભ્ય કયા વોર્ડમાંથી ક્યાં અનામત બેઠક અને બિન અનામત બેઠક છે કઈ રીતે ખબર પડશે, તો તે રીતે ઉમેદવારી કરી શકાય. તો કયા વોર્ડમાંથી કઈ બેઠક અનામત અને બિન અનામત બેઠક છે તેની વિગતવાર કાર્યવાહી તાલુકામાં મામલતદાર શ્રી અને તાલુકા વિકાસ અધિકારી શ્રીને જવાબદારીઓ આપેલી છે. મિત્રો, દર 5 વર્ષે વસ્તીના ધોરણે અનામત અને બિન અનામત બેઠકો બદલાય છે અને ગ્રામ પંચાયતની કુલ બેઠકોમાંથી 1/3 જેટલી બેઠકો એટલે કે અડધી બેઠકો અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની સ્ત્રીઓ માટે રાખવામાં આવે છે. આ રીતે સરપંચ અને વોર્ડ સભ્યની બેઠકો માટે દર 5 વર્ષે મામલતદાર સાહેબ દરેક ગામની ગોઠવણ કરીને કલેક્ટરશ્રીને દરખાસ્ત કરે છે અને કલેક્ટરશ્રી નાના સુધારા કરીને તેને મંજૂર કરે છે અને મામલતદાર સાહેબ દ્વારા તેને પ્રસિદ્ધ કરવામાં આવે છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.